મીઠું ઉછીનું આપવું કે લેવું ગણાય છે અશુભ. જાણી લેજો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાશો. મીઠાની પણ ક્યારેય ચોરી ન કરવી. જો કે મીઠું ખૂબ સસ્તી વસ્તુ છે, પરંતુ તેની ચોરી કરવી એ ખૂબ મોંઘી પડી શકે છે. પૈસા આપ્યા વિના કોઈનું મીઠું ખાવાથી ઘણી રીતે નુકસાન થાય છે. મીઠા વગરના સ્વાદિષ્ટ ખોરાકની આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ખાદ્ય પદાર્થો ઉપરાંત મીઠાના અનેક ઉપયોગો છે. તંત્ર મંત્ર, જ્યોતિષ અને વાસ્તુમાં મીઠાને ખૂબ જ મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. મીઠાની યુક્તિ અને ઉપાયો અસરકારક પરિણામ આપે છે. તે જ સમયે મીઠા વિશે કેટલીક માન્યતાઓ છે જેને અવગણવાથી ઘણા પ્રકારના નુકસાન થાય છે. ધનની દેવી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે, જે જીવનમાં અનેક સમસ્યાઓનું કારણ બને છે. મફતમાં મીઠું કેમ ન આપવું અને લેવું? સામાન્ય માન્યતા છે કે મીઠું કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ અને ન આપવું પણ જોઈએ. સાંજના સમયે મીઠું દાન કે ઉધાર આપવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. આ સિવાય મીઠુંને ફેંકવું કે બગાડવું એ પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેની પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો છે. ક્યારેક પાડોશીઓ એકબીજા પાસેથી રસોડાની વસ્તુઓ ઉછીના લે છે અને પછીથી પરત કરે છે. હંમેશા ધ્યાન રાખો કે આ રીતે ઉધાર પર મીઠું ન આપો કે ન લો. આમ કરવાથી પરિવાર પર આર્થિક સંકટ આવે છે, પૈસાની ખોટ પડે છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. સાથે જ મીઠાના બગાડને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મીઠું શુક્ર ગ્રહ સાથે સંકળાયેલું છે, જે સંપત્તિ અને ભૌતિક સુખ આપે છે. મીઠું બગાડવું કે ફેંકવું એ શુક્રને નબળો પાડે છે. તેનાથી જીવનમાં ધન અને સુખમાં ઘટાડો થાય છે. મીઠું ઉધાર આપવું કે દાન કરવું એ સારું માનવામાં આવતું નથી, પરંતુ જ્યારે પિતૃપક્ષ જેવા પ્રસંગોએ બ્રાહ્મણોને સીધું દાન ઘઉં, દાળ, ચોખા, ઘી, તેજ વગેરે આપવામાં આવે છે, ત્યારે તે મીઠું તેની સાથે હોવું જોઈએ, તો જ દાન પૂર્ણ થાય છે. મીઠાના ઉપાયો નકારાત્મકતાને દૂર કરે છે. મીઠાનો યોગ્ય ઉપયોગ કરો તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. આ માટે અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું નાખીને ઘર સાફ કરી લો. સાથે જ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે બાથરૂમમાં મીઠું ભરેલું એક બાઉલ રાખો અને દર અઠવાડિયે બદલો. મિત્રો, આવી જ માહિતીઓ મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને શેર કરવા વિનંતી. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ.